આજે 24મી ડિસેમ્બર 2025 બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો માં. એ જ અરજી દયાનિધિ દેવ રે, આપો ચરણ કમળની સેવ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. અદ્ભુત પ્રાર્થના સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ પોતાના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને કરી છે. બે હાથ જોડીને કરગરીને લળી લળી નમન કરીને વિનંતી કરે છે કે હે મારા નાથ, તમારી મૂર્તિ વિના મને બીજું કંઈ ના આપતા. મૂર્તિ તો માગે છે, પરંતુ સાથે સાથે ભગવાનને એવી અરજી કરી રહ્યા છે, વિનંતી વિનવણી કરી રહ્યા છે, હે દયાનિધિ દેવ, આપો ચરણ કમળની સેવ. ચરણ કમળની સેવ એટલે કે દાસત્વ ભાવ. ચરણ કમળની સેવ એટલે નમ્રતા. ચરણ કમળની સેવ એટલે કિંકર ભાવ. ચરણ કમળની સેવ એટલે ઉપાસકપણું. ચરણ કમળની સેવ એટલે કે અનન્ય નિષ્ઠા. ભગવાનના ચરણ કમળની સેવા સિવાય બીજું મારે કંઈ ન જોઈએ. ગઈકાલે કહ્યું હતું એ પ્રમાણે આખો સ્વામિનારાયણ સંપ્રદાય ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળ સમાન છે. યોગીજી મહારાજ ઘણી વખત વાત કરતા કે આ સત્સંગ છે એ ભગવાનનું દિવ્ય અલૌકિક સ્વરૂપ છે. ભગવાનના ચરણ દબાવતા હો, ચરણનો મહિમા તમને છે, પણ બીજા એક હાથની અંદર નાની સરખી શૂળ લઈને, ટાંચણી લઈને ભગવાનના હાથમાં કે ભગવાનના પેટ ઉપર કે ભગવાનના કાનમાં કે ભગવાનના વાહામાં એ ટાંચણી મારો તો શું ભગવાનને દુઃખ નહીં થાય? ભલે તમે ચરણ કમળની સેવા કરતા હો, દબાવતા હો, પરંતુ આખું શરીર છે ભગવાનનું છે. જેટલો અને જેવો અને જેટલા પ્રમાણમાં ભગવાનને પોતાના ચરણ કમળ સાથે સંબંધ છે, એટલો જ સંબંધ પોતાના કેશ સાથે, શિખા સાથે, હાથ સાથે, નખ સાથે, કાન સાથે, નાસિકા સાથે, ઉદર સાથે, વાહા સાથે પણ છે. એમ આખો સત્સંગ જે ભગવાન સ્વામિનારાયણને પોતાના ઈષ્ટદેવ માનીને એનું ભજન કરે છે, નિયમ ધર્મ પાળે છે, ભક્તિ કરે છે, સેવા કરે છે, સત્સંગ કરે છે, ઉપાસના કરે છે, એ ભગવાન સ્વામિનારાયણનું હરતું ફરતું સ્વરૂપ છે. ચરણ કમળની સેવા કરો, ભગવાનની આરતી કરો, ભગવાનને થાળ કરો, ભગવાનને ભોગ લગાવો, પરંતુ ભગવાનના વાલા અને ઉપાસક એવા ભક્ત અને સંતોના અભાવ ગુણ કહો,
સાંભળો, બોલો, વિચારો કે એના પ્રત્યે અભાવ અને અવગુણની ભાવના રાખો તો ભગવાનના દિવ્ય વિગ્રહની અંદર ટાંચણી માર્યા બરાબર ભગવાનને વસમું લાગે છે. એટલા માટે તો મહારાજે વારંવાર વચનામૃતમાં શબ્દો કહ્યા છે કે ભલે સત્સંગી કહેવાતો હોય, ભલે બીજા ઘણા પ્રકારના નિયમ ધર્મ પાળતો હોય, ભલે બધા વ્રત તપાદિક સાધનો કરતો હોય, પરંતુ સંતનો કે હરિભક્તનો કે સત્સંગીનો અભાવ ગુણ લેતો હોય, ગાતો હોય, કહેતો હોય તો એને વિમુખ જાણવો. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં 212 શ્લોકો કહ્યા છે. એમાં પણ એક શ્લોકની અંદર કહ્યું છે કે આ નિયમ ધર્મ ન પાળે, સંપ્રદાયની અને શ્રીજી મહારાજની બાંધેલી મર્યાદામાં ન રહે તો સત્સંગમાં હવા છતાં પણ એ વિમુખ છે. ભગવાનનો મહિમા સાથે ભગવાનના અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો પણ મહિમા અને અક્ષર પુરુષોત્તમ મહારાજનું ભજન કરતા તમામ સંતો અને હરિભક્તોનો પણ મહિમા, 500 પરમહંસોનો મહિમા, મહારાજની માણકી ઘોડીનો મહિમા, દાદા ખાચરના દરબારનો મહિમા, જે નિંબતરુ નીચે બેસીને મહારાજે સંતો હરિભક્તોને અમૃતનું પાન કરાવ્યું છે એ નિંબડાનો પણ મહિમા અને નાના સરખા એ દરબારની અંદર રહેલી રજકણનો પણ મહિમા. મહારાજે એક પદની પંક્તિ પણ વચનામૃતમાં ટાંકી છે, ધન્ય વૃંદાવન વટની છાયા રે જ્યાં હરિ બેસતા. ભગવાન જે વૃક્ષ નીચે વૃંદાવનની અંદર બેઠા હતા, બિરાજતા હતા, એ વૃક્ષ તો ધન્ય છે, પરંતુ એ વૃક્ષની છાયાની અંદર ભગવાન બેસતા હતા એ છાયડો પણ ધન્ય થયો, કદમનું વૃક્ષ પણ ધન્ય થયું, ગાયો અને વાછડા પણ ધન્ય થયા, યમુનાજી પણ ધન્ય થયા, મુરલી પણ ધન્ય થઈ અને મોરપીછ પણ ધન્ય થયું. કહેવાનું તાત્પર્ય જેને જેને ભગવાનનો સંબંધ છે એનો પણ અતિ અપાર મહિમા છે. એટલા માટે કહ્યું કે ભગવાનની સેવા જરૂર કરો, અવશ્યપણે કરો, પણ ભગવાનના વાલા સંતોના પ્રત્યે ક્યારેય પણ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થામાં આપણને અભાવ ન આવે, અવગુણ ન આવે, અનાદરની ભાવના ન જાગે, એના પ્રત્યે ઘૃણા અને તિરસ્કાર ન જાગે અને એનો પણ મહિમા સમજાય. યોગીજી મહારાજે મેળાવની અંદર પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજના જન્મસ્થાનમાં વહેલી સવારના 9મી ડિસેમ્બરના દિવસે પ્રાર્થના કરી કે હે શાસ્ત્રીજી મહારાજ, તમારા સંબંધવાળાનો મહિમા સમજાય. અને એમ કહીને તુલસીદાસજીની સાખીનું ઉચ્ચારણ એમણે કર્યું, તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પગ કી પહનિયા મેરે તન કી ચામ. રામચંદ્રજી ભગવાનનું નામનું રટણ જે જબાનની અંદર થતું હોય એવા લૌકિક દ્રષ્ટિએ સામાન્ય કક્ષાના દેખાતા રામ ભક્તના માટે શું ન થાય. જરૂર પડે તો હું મારા શરીરના ચામડા ઉતારી એના જૂતા અને ચપ્પલ બનાવીને એને પહેરાવું. ભગવાનના ભક્તના ચરણ કમળની રજને પણ માથે ચડાવવાનું મન થાય તો સમજો કે આપણે ભગવાન સ્વામિનારાયણના સાચા સત્સંગી અને સાચા સાધુ છીએ. મહારાજે કહ્યું કે ભગવાન કાનો પર રાજી થાય કે સત્સંગમાં ભગવાનના દાસનો દાસ, ગુલામનો ગુલામ થઈને રહે. મહંત સ્વામી મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારો પરિચય? ત્યારે મહંત સ્વામી મહારાજે 2 શબ્દોમાં કહ્યું કે સત્સંગનો દાસ, સૌનો દાસ, કેશવ જીવન દાસ. દાસત્વ ભાવ છે
એ ભક્તિની પરમ સીમા છે, ભક્તિની પરાકાષ્ઠા છે. એમાં સાચું ભક્તપણું અને ભગવાનના માટેનો સાચો પ્રેમ સમાયેલો છે. આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.